કાઠિયાવાડી લસણની ચટણી સાથે ગુજરાતી ટ્રેડિશનલ ખાટા ઢોકળા અને સાથે ટ્રેડિશનલ ક્રિસ્પી ગુજરાતી હાંડવો. તો બહારથી એકદમ ક્રિસ્પી અંદરથી સોફ્ટ એવો હાંડવો અને રૂ જેવા પોચા ઢોકળા અને ટેસ્ટી એવી કાઠિયાવાડી લસણની ચટણી. સવારનો નાસ્તો હોય કે સાંજની ચા હોય કે નાની નાની ભૂખ હોય ત્યારે તમે જો આ રીતે હાંડવો અને ઢોકળા બનાવશો તો તમને ખાવાની બહુ જ મજા પડી જશે. તો આજે આપણે હાંડવા ઢોકળાના લોટ સાથે ઢોકળા અને હાંડવો અને કાઠિયાવાડી લસણની ચટણી બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો હાંડવા ઢોકળાનો લોટ વારંવાર આપણને જરૂર પડતી હોય છે. અઠવાડિયામાં એકવાર આપણે ખાટા ઢોકળા કે પછી હાંડવો બનાવતા હોઈએ. તો મોસ્ટલી તમે જો હાંડવા ઢોકળાનો લોટ હોય એ બહારથી લાવતા હશો કે દાળ ચોખા પલાળી અને પછી તમે આથો લાવીને જો બનાવતા હોય તો એમાં થોડો ટાઈમ લાગે. પણ જો હાંડવા ઢોકળાનો લોટ ઘરે પડ્યો હોય તો તમે રાત્રે પલાળો તો સવારે ઢોકળા તૈયાર, બપોરે પલાળો તો રાત્રે તૈયાર. એટલે બહુ ઝટપટથી સાથે આ હાંડવા ઢોકળાનો લોટ તમને બહુ જ કામમાં આવશે. અને આ જે લોટ છે એ આપણે મિક્સરમાં બનાવીશું પરફેક્ટ માપ સાથે અને પરફેક્ટ જે કરકરો આપણે લોટ દળાવીએ એવો જ આપણે મિક્સરમાં બનાવીશું. તો ચાલો બનાવીએ. તો સૌથી પહેલાં દાળ ચોખાનું પ્રમાણ જોઈ લઈશું. અહીંયા 3 વાટકી ભરી મેં પરિમલ વેરાયટીના ચોખા લીધા છે. તમે ખીચડિયા કે કોઈ પણ નાની વેરાયટીના ચોખા લઈ શકો. સાથે એ જ 1 વાટકી ભરી ચણાની દાળ, એ જ 1 વાટકી ભરી અડદની દાળ અને અડધી વાટકી ભરી મેં અડદની દાળ અને અડધી વાટકી ભરી મગની દાળ અને 2 ટીસ્પૂન મેથી દાણા લીધા છે. તો અહીંયા મેં પહેલેથી જ બધું વાઇપ કરીને લીધું છે. તમે ધોઈ અને તડકામાં સૂકવીને પણ લઈ શકો. હવે એક બોલમાં આપણે 3 વાટકી ભરી અને પરિમલ વેરાયટીના ચોખા, આ 200 ગ્રામની વાટકી છે એટલે 600 ગ્રામ જેટલા મેં પરિમલ વેરાયટીના ચોખા સાથે 200 ગ્રામ ચણાની દાળ, 200 ગ્રામ તુવેર દાળ, 100 ગ્રામ એટલે કે અડધી વાટકી ભરી અડદની દાળ અને અડધી વાટકી ભરી અને મગની દાળ. તો મગની દાળ પણ 100 ગ્રામ જેટલી મેં લીધી છે. 2 ટીસ્પૂન મેથી દાણા ઉમેરીશું અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું. તો આ રીતે તમે લૂછીને લ્યો કે પછી તમે જો પાણીવાળી કરો તો એને તડકામાં સૂકવીને કે થોડી શેકીને પણ આ રીતે દાળ ચોખા લઈ શકો. સાથે એ જ 1 વાટકી ભરી મેં ચોખાના પૌવા ઉમેરી દીધા. બધું મિક્સ કરી દઈશું. તો આ લગભગ 1.25 કિલો જેટલો હાંડવા ઢોકળાનો લોટ આ મિશ્રણમાંથી રેડી થશે. આ રીતે મિક્સ મેં કરી દીધું. હવે આપણે એમાંથી હાંડવા ઢોકળાનો લોટ રેડી કરીશું. તમે થોડો થોડો ફ્રેશ પણ દળી શકો કે પછી એકવાર દળી અને સ્ટોર પણ મહિના સુધી કરી શકો. લોટ દળવા માટે હું વાપરી રહી છું હેમિલ્ટન બીચ પ્રોફેશનલ જ્યુસર મિક્સર ગ્રાઇન્ડર. એટલી પાવરફુલ મોટર છે કે તમે બાજરો કે જુવાર આખી જ મિક્સર જારમાં ઉમેરશો તો જેવો તમને ઝીણો, જાડો, કકરો જેવો લોટ જોવે એવો લોટ થોડી જ સેકન્ડોમાં તમે આ મિક્સરમાં ગ્રાઇન્ડ કરી રેડી કરી શકશો. 3 જાર સાથે આવે છે, એક 500 mlનો, એક 1 લીટરનો અને એક 1.5 લીટરનો. અને એની જે સેફ્ટી ફીચર્સ, તો એટલા સેફ્ટી ફીચર્સ છે કે લોક નહીં કરો તમે એનું જે જાર છે એ તો ચાલુ જ નહીં થાય. તો આ રીતે એક લોક અહીંયા આવશે, બીજું એનું લીડ આવશે અને ત્રીજું જો તમે અચાનક ખોલશો ઢાંકણ તો પણ મિક્સર બંધ થઈ જશે. અહીંયા 1 લીટરવાળો મેં જાર લીધો, એને આ રીતે ફિટ કર્યો અને એમાં મેં 3 વાટકી ભરી દાળ ચોખાનું મિશ્રણ ઉમેરી અને આ રીતે આપણે એને ઢાંકી અને આ રીતે લોક કરીશું. અને હવે સાઈડમાં બ્લુ બટન આપ્યું છે એ પ્રેસ કરી અને આપણે એને સ્ટાર્ટ કરવાનું છે. સ્ટાર્ટ કરી હું અહીંયા ઓલરેડી 13 પ્રીસેટ મેન્યુ એમાં આપેલા હોય છે. જેવું તમને જોવે એ રીતે આ પ્રીસેટ મેન્યુથી તમે સિલેક્ટ કરી અને ગ્રાઇન્ડ કરી શકો. પ્રીસેટથી મેં અહીંયા ડ્રાય, આપણે આ ડ્રાય વસ્તુ છે, સાથે આપણને મીડિયમ જોવે છે. કોર્સ એટલે લાપસી જેવું પીસાય, મીડિયમ એટલે કકરું પીસાય. એટલે મેં ડ્રાય અને મીડિયમ સિલેક્ટ કરી અને પ્રેસ કર્યું
એટલે 45 સેકન્ડ. તો પ્રીસેટ હોય ઓલરેડી, એટલે 45 સેકન્ડના ટાઈમમાં જેવું આપણને જોવે એવું. તો મિક્સર તમારે બંધ પણ કરવાની જરૂર નથી કે ચાલુ પણ પાછું કરવાની જરૂર નથી. જાતે જ આ રીતે તમારો લોટ દળાઈ જશે. અહીંયા જારનું તમે ઉપર જુઓ તો સ્ક્વેર છે, તો એવી રીતે ચોરસ એનો જાર બનાવવામાં આવ્યો છે અને મિક્સર છે એ ઓન ઓફ થઈ અને આ રીતે પછી એક સરખું દળી અને કકરો એવો લોટ તૈયાર કરશે. તો આ રીતે મેજિકની જેમ 45 સેકન્ડ્સમાં જ આ તૈયાર થઈ ગયો છે. અને જેવું તમે આ રીતે ચેક કરશો તો તમે જોઈ શકો છો પરફેક્ટ એવો, થોડો ફાઇન અને થોડો કકરો. તો એવો જ હાંડવા ઢોકળાનો લોટ હોય એવો દળાઈને રેડી થઈ ગયો. અને એકદમ પહેલાં સ્લો ગ્રાઇન્ડિંગ થયું અને પછી ધીમે ધીમે મીડિયમ અને પછી એક સરખું ગ્રાઇન્ડ થઈ અને હાંડવા ઢોકળાનો લોટ દળાઈ ગયો. બસ તો હવે આપણે એને ચાળી લઈશું અને પછી આપણે એને સ્ટોર કરી દઈશું. ચાળશો તો તમે જોઈ શકો કોઈ પણ દાણો એવો આખો રહેશે નહીં, એક સરખું. તો હાડ એવી ચણાની દાળ પણ આપણે એડ કરી, સાથે એમાં ચોખા પણ એડ કર્યા. બધું હાડ હોવા છતાં જેવો તમને લોટ જોવે એવો લોટ રેડી થઈ ગયો. જ્યારે દાળ ચોખા દળાય ત્યારે તમારે બિલકુલ એને ટચ કરવાની પણ જરૂર નથી, જાતે જ આ રીતે દળાઈ જશે. અને આપણો બધો લોટ આ રીતે મેં દળી અને ચાળી રેડી કરી લીધો. હવે જેટલો જોવે એટલો વાપરવાનો, બીજો તમારે સ્ટોર કરવાનો. હવે આપણે હાંડવા ઢોકળાનો લોટ, એમાંથી 2 વાટકી ભરી હાંડવા ઢોકળાનો લોટ લઈ લઈશું. અને એમાં આપણે અડધી વાટકી ભરી ખાટું દહીં, કે પછી જો તમારા પાસે ખાટી છાશ હોય તો એ પણ તમે બેટર બનાવવામાં વાપરી શકો. આ રીતે પહેલાં આપણે એમાં અડધો કપ દહીં, અડધો કપ પાણી ઉમેરી ગાંઠા ન રહે એ રીતે તમારે સરખું એવું મિક્સ કરી દેવાનું. અને પછી થોડું થોડું પાછું 1 કપ જેટલું પાણી ઉમેરી દેવાનું અને બેટર તમારે આ રીતે બનાવી લેવાનું છે. તો આ રીતે હલકું થીક રહે એ રીતે જ મેં બેટર બનાવ્યું છે. અને આપણે એને ઢાંકી 5 કલાક જેવો આથો આવવા દઈશું. 5 કલાક પછી એકદમ સારું એવું ખાટું અને સાથે આથો પણ એમાં આવી ગયો છે. હવે આ બેટરના 2 ભાગ કરી લઈશું. અડધા બેટરના ખાટા ઢોકળા અને અડધા બેટરનો હાંડવો બનાવીશું. તો આ રીતે પહેલાં આપણે ઢોકળાને સ્ટીમ કરવા માટે મૂકી દઈશું. તો આ રીતે અડધા બેટરમાં આદુ મરચાંની પેસ્ટ 2 થી 3 ટીસ્પૂન કે તીખાશ તમને જોવે એ રીતે, 1 ટીસ્પૂનથી થોડું ઉપર 1/2 ટીસ્પૂન જેટલું મીઠું, 1/4 ટીસ્પૂન જેટલી હળદર અને 2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી બધું ફેટી અને એકદમ એકસરખું મિક્સ કરી દઈશું. હવે બેટરમાં અડધી ટીસ્પૂન જેટલી મેં સાકર દળેલી ઉમેરી છે. ખાટા મીઠા વધારે ખાટું હોય તો તમારે ઉમેરવાનું. સાથે 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરવાનું. તો બેટર બહુ જાડું પણ ન હોવું જોઈએ. બહુ જાડું હશે તો ઢોકળા થોડા ડ્રાય લાગે, એટલા માટે પાતળું બેટર કરવાનું. હવે બેટરમાં 1 ચપટી બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડા ઉમેરીશું અને અડધી ટીસ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી એકદમ ફેટી અને એકસરખું મિક્સ કરી દેવાનું. સાથે ઢોકળિયામાં મેં પાણી પણ ગરમ કરવા મૂકી દીધું અને આ રીતે 2 પ્લેટને મેં તેલથી ગ્રીસ કરી લીધી. અડધું બેટર 2 પ્લેટમાં આપણે આ રીતે ફેલાવી દઈશું. અને લાલ મરચું પાવડર ઉપરથી આ રીતે તમારે છાંટી દેવાનું. અને ઢોકળિયામાં પાણી ગરમ થઈ જાય એટલે તરત જ આ રીતે 2 પ્લેટ મૂકી દઈશું અને આપણે એને ઢાંકી 12 મિનિટ જેવું હાઈ ફ્લેમ પર થવા દઈશું. 12 મિનિટ પછી ગેસની આંચ બંધ કરી અને ઢોકળિયું મેં નીચે ઉતારી લીધું. તમે જોઈ શકો છો પરફેક્ટ એવા ઢોકળા તૈયાર છે. તમે નાઇફથી પણ ચેક કરી શકો. જો તમને લાગે કે કાચા છે તો એમ ચેક કરી લેવાના. ગરમ હોય ત્યારે ઉપર જ તમારે શીંગ તેલ લગાવી દેવાનું અને પછી આ રીતે ઢોકળાને તમારે હલકા 2-3 મિનિટ જેવા ઠંડા કરી અને તરત જ એના પીસીસ આ રીતે કરી લેવાના. ખાટા ઢોકળા છે એ હંમેશા ગરમા ગરમ જ સર્વ કરવામાં આવે. તો તમારે થાળી રેડી કરીને રાખવાની. પછી જ્યારે સર્વ કરવા હોય ત્યારે સ્ટીમ કરી સેપરેટ કરી તરત જ એને સર્વ કરવાના. હવે
હાંડવાનું બેટર રેડી કરી લઈશું. તો બચેલું અડધું બેટર છે એમાં 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન મીઠું, અડધો ટેબલ સ્પૂન જેટલો ખમણેલો ગોળ, 1/4 ટીસ્પૂન જેટલી હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, તીખાશ જોવે તો વધારે પણ ઉમેરી શકો, અને અડધો કપથી થોડું ઓછી મેં ખમણેલી દૂધી ઉમેરી છે, અને એકદમ એક સરખું મિક્સ કરી દઈશું. હવે તમે તેલનો વઘાર આમાં પણ રેડી શકો, પણ આપણે નાની એવી કડાઈમાં જ હાંડવો બનાવીશું એટલે અલગથી હું વઘાર નથી કરી રહી. એમાં આપણે અડધી ટીસ્પૂન ઇનોફ ફ્રૂટ સોલ્ટ અને 1 ચપટી ખાવાના સોડા સાથે 2 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી બધું મેં મિક્સ કરી દીધું. તો બસ હવે તરત જ આપણે હાંડવો બનાવીશું. કડાઈ મેં ગરમ કરી લીધી, એમાં 1 થી 2 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું, થોડી રાઈ, જીરું અને સફેદ તલ ઉમેરીશું. હલકી રાઈ ફૂટી જાય પછી જ જીરું ઉમેરવાનું અને પછી જ તલ ઉમેરવાના. મીઠા લીમડાનું આ રીતે પાન ઉમેરીશું અને ચપટી જેટલી હિંગ, અને એમાં આપણે આ રીતે એક ડોયો ભરી અને બેટર ઉમેરવાનું છે અને હલકું એને ફેલાવી દેવાનું. પછી ઢાંકી અને 2 મિનિટ જેવું લો ફ્લેમ પર થવા દેવાનું. આ રીતે તમે ચેક કરશો એટલે પરફેક્ટ બ્રાઉન અને ક્રિસ્પી ગોલ્ડન એવો કલર આવી જશે. અને પાછું આપણે એને આ રીતે ફેરવી અને પાછું ઢાંકી અને 2 મિનિટ જેવું થવા દઈશું. તો બસ માત્ર 4 મિનિટ અને હાંડવો તૈયાર છે. એ જ રીતે આપણે બીજા બધા હાંડવા પણ બનાવી લઈશું. હવે લસણની ચટણી બનાવીશું. એના માટે મેં નાનો એટલે કે 500 mlનો મિક્સર જાર લીધો છે. એમાં 10થી 12 લસણની કળીઓ, 2 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું, 2 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, સાથે 2 ટીસ્પૂન જેટલું મીઠું અને 1 ટીસ્પૂનથી 2 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરી અને આ રીતે મિક્સર જાર બંધ કરી દઈશું. હવે આ રીતે મિક્સર જારને તમારે લોક કરવાનો છે. તો એરો ટુ લોક મેચ કરી અને તમારે એને આ રીતે ફેરવવાનું એટલે એકદમ એક સરખું લોક થઈ જશે. જો ઢાંકણ અને મિક્સર બરાબર લોક થશે તો જ હેમિલ્ટન બીચ પ્રોફેશનલ ચાલુ થશે. તમે મેન્યુઅલ પણ એને ગ્રાઇન્ડ કરી શકો, પણ હું અહીંયા પ્રી સેટ જ એનું જે મોડ છે એ યુઝ કરી રહી છું. લસણની ચટણી છે એ વેટ હાર્ડમાં આવે, તો એરોથી તમારે આ રીતે વેટ હાર્ડ પર સિલેક્ટ કરવાનું અને કોર્સ આપણને જોવે છે એટલા માટે આ રીતે કોર્સ પર હું રાખીશ અને સ્ટાર્ટ બટન આપણે પ્રેસ કરી દઈશું. હવે પ્રીસેટ મેન્યુ હોવાથી ટાઈમિંગ છે એ જાતે જ સ્ટાર્ટ થશે અને જાતે જ સ્ટોપ થશે અને જેવું તમને જોવે એવું ગ્રાઇન્ડ થશે. તો આ એક બહુ સારામાં સારું તમને ઇઝી બહુ પડશે. મેન્યુઅલ પણ જો તમને ક્યારેક જરૂર પડે તો એ રીતે પણ તમે યુઝ કરી શકો. તો આ રીતે જાતે જ ઓન ઓફ થશે, પછી એક સરખું ગ્રાઇન્ડ થઈ અને આ રીતે જાતે સ્ટોપ થઈ જાય એટલે તમે ચેક કરશો. જેવી તમે ખાયણી દસ્તામાં લસણની ચટણી વાટો એવી જ લસણની ચટણી આ રીતે મેં મિક્સર જારમાં વાટી લીધી છે. હવે લસણની ચટણીને સાતળી લઈશું. અહીંયા થોડું તેલનું પ્રમાણ વધારે જ હોય, પણ તમારે જો ઓછું રાખવું હોય તો ઓછું પણ રાખી શકો. 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી એમાં 1 ચપટી જેટલી હિંગ અને જે લસણની ચટણી આપણે વાટી છે એ બધી ઉમેરી અને સ્લો ફ્લેમ પર આપણે 2 થી 3 મિનિટ જેવું એને સાતળવાનું છે. તેલ સાથે લસણની ચટણીને મિક્સ કરી 2-3 મિનિટ જેવું આપણે એને સ્લો ફ્લેમ પર આ રીતે સાતળી લઈશું. કચાશ લસણની દૂર થાય ત્યાં સુધી તમારે એને સાતળવાનું છે. એકદમ સારી રીતે સતળાઈ જાય એટલે મોળું અને ફેટેલું 1/4 કપ જેટલું દહીં ઉમેરવાનું છે. થોડીવાર માટે જો તમને જરૂર લાગે તો ગેસ બંધ કરી દેવાનો અને પછી એક જ દિશામાં તમારે એને મિક્સ કરવાનું. એટલે દહીં છે એ કડલ ન થાય એટલા માટે આ રીતે અને પછી પાછો ગેસ ચાલુ કરી દેવાનો. મોળું દહીં લેશો એટલે બહુ ક્રીમી અને ટેસ્ટી એવી લસણની ચટણી રેડી થશે. આ રીતે તમે મિક્સ કરી દેશો એટલે તમે જોઈ શકો છો પરફેક્ટ એવી ચટણી તૈયાર.
હવે સ્લો ફ્લેમ પર 1-2 મિનિટ જેવું થવા દેવાનું, એટલે તેલ જેટલું તમે સાતળવામાં વાપર્યું એ બધું જ તેલ અલગ થઈ જશે. જો તેલની વધારે જરૂર પડે એના જગ્યા પર તમારે ઘી વાપરવું હોય તો ઘી પણ વાપરી શકો. લસણની ચટણી તૈયાર છે અને આપણો હાંડવો અને ખાટા ઢોકળા પણ તૈયાર છે. તો લસણની ચટણી સાથે ગરમા ગરમ ખાટા ઢોકળા અને હાંડવો સર્વ કરીશું. તો અહીંયા એક ગેસ પર મેં લસણની ચટણી સાતળી, એક ગેસ પર ઢોકળા અને એક ગેસ પર હાંડવો. બધું એકસાથે ઝટપટ સવારનો નાસ્તો તૈયાર થઈ જાય. ચા સાથે કે એકલું પણ તમે એને સર્વ કરી શકો. જો તમે ક્યારેય આ રીતે હાંડવા ઢોકળાનો લોટ ઘરે ટ્રાય ન કર્યો હોય તો એકવાર તમે આ માપથી પરફેક્ટ રીતે બનાવજો અને મને કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી. અને હા, જો રસોડાના કામને સરળ બનાવે એવું હેમિલ્ટન બીચ પ્રોફેશનલ જ્યુસર મિક્સર ગ્રાઇન્ડર જો તમારે લેવું હોય તો એમેઝોન પરથી પણ તમે લઈ શકો. મેં અહીંયા પ્રોડક્ટ લિસ્ટમાં ટેગ કરેલું છે, તો ત્યાંથી તમે ડિટેલ ચેક કરી અને ત્યાંથી પણ તમે લઈ શકો. તો એકદમ મલ્ટીટાસ્કિંગ અને બહુ સરળ એવી રીતે યુઝ કરવાનું છે. તો જો તમે નવું મિક્સર ગ્રાઇન્ડર લેવાનું વિચારતા હોય તો આ તમારા માટે બેસ્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.